ધોતું ને પ્યાર તો કપૂરજી બરોબર છે તૈયાર તો થવું પડે પણ મનુજી આટલી બધી વાત ના કરાય. એ વાત તો સાચી છે. તાના બધા હજી કેવું પડશે નકા કુંવરીઓ અને તખોજી અને બધા ડાયોજી બધા ખરા ને હવે ના કોમે વળી ગયા છે જઈને ઈવન પાછું તૈયાર આપણે કરવા પડશે નકા આ બધા ખરા ને ઈવનો અવસર હોય ને એટલે આપણે દોરી નિવાળા ઘેર જઈને બેસી જઈએ પણ આપણું કોઈ હોય ને તો મારા વચ્ચે એક જ જોવાય નહીં આવતા હોય બોલાવા જવા પડે તાને અમે બોલાવા જવું અને તૈયાર સાનું થયું શીખા ત્યાં કે નહીં અમે એના કુંવર લઈ જતા આવીએ. કુંવર એ કુંવર આ બાજુ છો અલ્યા હે આ શું તે અત્યારે વાહન કાઢીને બેહ્યો અને તારા તો બાયરી નહીં આટલો બધો વાહન લાવ્યો છો તે એટલે આ તો મય માનો છે વાહન બધો તાર માનો છે તાણ આ માનો નહીં લાગતો આ ચોરી કરી કરી એક એક લાઈન ઘર ભર્યું છે એટલે આ ગફુરિયા થોડો ચોરી કરવા જીવો મો હાર હેર કશો વાંધો નહીં આ વાહન અત્યારે મેં અને તૈયાર કેમ નહીં જો લે ચોકન જવાનું હોય આ મેલો લાપો તો દોટ પાડી નાખ્યો રાતે નહીં કેવરાયું આ તો ભૂલી ગયા જોયું હું નહીં કહેતો આપણો અવસર હોય ને તો આપણે દોરીને કોમ કરીએ એવાનો એટલે આ ગફુર હમણાંથી ઊંઘું ને પછી ઉઠો ને બધું ભૂલી જ જવું શરમ વગરના શરમ સકા નહીં લગી રે ના હોય તો ગફુરિયા ઘરમાં મેં લાવી દેજો અરજો મને થોડા મેં એડવાન્સ ટાઈમ થોડું મેળવાનું હોય લહેર તૈયાર બહાર મેલી ના જવાય આ તમારે જેવા આવે તો પાછા લઈ જાય લે એ યાર કે યાર એથી જફા તારે મેલ હોય કોણ લઈ જા તારા ઘણા કરતી ગફુર મેલાઈ દીધો હોત તો જેવી વાત કરે છે આ તો મને જ ચકવું છે લે તું તો સાધને આવી ગયો હજી તો તખાની ઘેર જવાનું ચડો કે સર મોડું કરશો પછી મોરું બકલા નાવે દોર રાખજે હું આવું હા બકલો વાર રાખશે એ બચારો કોમનો મન જ છે આ હેતરમાં જતો અમુ ના આવે તો પાણી ઊંધું કરું એટલે પતે નહીં નાખું હા જલ્દી જલ્દી ઊંધું થઈ જાય ને તો પછી નહીં નાખું ફટાફટ થઈ જાય છો તખાજી એ તખાજી એ આવી જાય છે હું ચાલે આ બોલા આ બાજુ લે કપૂરા તો આવું કરે છે લે તું ફોન મેલે છે ફોન આઈને મેલ છે ભાઈ ના ના ખોણ તો આવીને મેલ્યો પણ હાલ તો પાણી મેલે છે મારે નાવાનું સાજી ઓવા આવવાનું છે તાણે યાર જોયું ઈ વન હતું તાને મેં રાતે નહીં નાખી દઉં અને અરે અમુન હોય છે હેડવાના ટાઈમે અલે ગફુર આ તારો પોતાનો ભાઈ છે ને તોય હજી તો નાવા બેઠો અને હું ખાલી પીણે વાહન કાઢીને બેઠો હતી એમાં તો જેટલી ગરમી કરતો હતો નવું ખબર મારા મનથી કા એ શરમ વગર અત્યારે વાહન કઢાય નાવાનું તો હોય કાયમ હું નહીં નાખું થોડી વાર ભાડો તમારે શરમ આવે હતા વેલા 5 વાગે ઉઠીને નાહવું પડે 5 વાગે હેતરમાં જતો સાણ લઈ આવ્યો પછી આ પાણી મેલી સામે એ ગાડી આવી જાય છે યાર તકા પણ ગાડી વાળા કે 5 મિનિટ ઉભો રહે તમારે વહેલા તૈયાર ના થવું પડે અમે યાર મનુજી શું કરું કે પાણી મેલ્યું છે નહીં નાખું 5 જ મિનિટ ઉતા કહે કીધું એક વરિયા હરગાજી દેતા હજુ હરગાવાનું તું નું કરવાનું અરે નહીં નાખને ઠંડા પાણી ઓય હાલત 5 મિનિટમાં હરગર 5 મિનિટમાં નહીં નાખું 10 મિનિટ જલ્દી નહીં નાહો હા હાજી ફટાફટ નહીં આવો ને અમે ત્યાં ગાડી કરી છે બરોબર હાલ આવજો પાછા હું કે તું પૈસા લાવ્યો છે ને પૈસા તો લાવ્યો છું હા હાર જલ્દી આવજો પણ એ હારું આવો મારા પૈસા તખોને રહ્યા ને બહુ શરમ વગરના જ ચાતો આમાં કાયમ થી અરે હરસુદ છે બુદ્ધિ જ નહીં આવો અવસર હોય તો લોકોને જેટલી ઉતાવળ હોય કુંવરજી ગયો અને પોતાના બહેનો અવસર કોઈ હજી તો ઉઠ્યો નહીં તાને અમે ત્યાં જવું તો ત્યાં ગરમીના કંટાળી નહીં જઈએ આમ તો વહેલા જઈએ તો બધું પાલી જઈએ એટલે મારે આઈને કોમ તાને હું ગફુર પાછું લે ગફુરિયા તું તો કહેતો તો કે ગાડી આઈને મેલી દીધી અને જલપુરાવા જાય છે યાર આવશી અમે હાલ કોઈ ઠેકોણું જ નહીં હોવાનું તો યાર એ મનુજી આવશી યાર તારો છે ને માથા સડ્યો યાર એટલે તખોજી આવી જાય છે શાંતિ રાખો કે એટલે આ દાદાજીની ગાડી તો ચાણે આવશે અમારા વૈસા મારું હોય ને એટલે શિખર પાછો શિખર સમ ગાલે છે કોઈ ખબર નહીં પડતી કપૂર ફોન કરકે ના હોય તો અલે આવશી યાર થોડી તો શાંતિ રાખ એટલે 12 વાગ્યાથી ના જવાનું હોય પછી કીધું છે કે દાદી જલ્દી આવજો અમે આવતા જલ્દી તો રસ્તામાં પેલા તખો કેટલા રહ્યો કે નહીં આવજો જેટલી વાર કરી તાનો કાક મળો તો એવા મળ્યા છે ને મળી જો હમણાં આવો ડાયજી રાગે દાદીની ગાડી તો આવી જાય સાઈડમાં કરો હા હેલો ના હોય તો બે આવી ગઈ અલ્યા પણ પેલો તકલો આવ્યો નહીં હજી અલ્યા દાદાજી તખોજી આયા નહીં હજુ તકલોજી શું કરવા જુદી કે ના રહ્યા છે એટલે અત્યારે એવું કરતા છી ચિંતા કરશો ને એમાં હાલ આવશે તમે એવું કરતા હતા અત્યાર સુધી એટલે ગફુર મોટો ટાઈમ સર નહીં આવી ગયો મારા કલાક તેવો હોય આઈને ભર્યા અમારે તું તો વહેલા આવી જાય પણ મારે પાલવું તો પડે તો કે કેમ અમારે કશું કામ ધંધો નહીં
તારો કોમ આલ્યા ઓઢાને. અલે ઓઢાણ બધો કામ હોય છે એમ ના હોય તારો કોમ આલ્યા. ભલે આવી ગયો પણ આ બધું કા લાયો અજવાળું ઘણું છે. અલે ગફુર બધું કોઈ અજવાળું કરવા નહીં લાયો ચારની બગડી હતી ને હોશ કરાવવા નહીં લાવતો હતો. હોશ કરાવવા લઈ જાઉં. જોયું મારો અક્ષર આવે એટલે બધું વાસ કરવાનું થયું. ઓમ નતો માં ટાઈમ. અલે આ જવાનું છે હોશ કરાવતા આવું. આ રાતી મોરા વેલું થાય ને તો પાછું લાંબી બત્તી મારવી પડે કે મારા વૈસે બધા હરખા દેખા છે. બેહવામ કરજો હવે તમે. હેડો હેડો બેહવાનું કરો. આમ તડકો ચડાવજો. બોલજો ખુલતું નહીં. હું ગાડું લાયા છું ભંગારમાં વેચી મારા ના હોય તો દેજો કુવર. દરવાજો ખોલતા આવડતું નહીં. મામા આવડા તો બધું એ. તારે જવા દે હું તો આ બેહવા તો દે પેલા તાર ભાઈ ને. મોડું થાય છે યાર ખૂબ મોડું થાય છે. તાનું- અત્યારે જેવું કરતા તાનું મોડું મારે નતું. નાવાનું હતું એટલે નાહવાનું હતું તે. જવા દે હેડો. ઘરનો તો વહેલા તૈયાર થવું પડે કે. હું ભોમ આવી ગયું પણ આ તખો શિખર સમલે તૈયાર નહીં જો અને ઘેર બેહી રહ્યો છું કોઈ પૂછવા આવ્યો નહીં હજુ. તમારા વાદે કોઈ નરવો નહીં તે તમારે પૂછવા તમારે ઘેર આવીને બેસી રહું એ આવું બોલું છે લે તખા શું છે જન્મ નહીં આવવાનું. નહીં આવવાનું કેમ નહીં આવવાનું લે નહીં આવવાનું એટલે જ નહીં આવવાનું પણ થયું પાછું નહીં આવવું કોઈ સમજાતું નહીં. તખા આ સુધી બધા વ્યવહારમાં અને બધા સંબંધોમાં હંગાત રહ્યા પણ આજે હનું ગોરું પર ગયું. નહીં આવવું સમ પણ નરવો નહીં અલ્યા કીધા વગર હું વાર પર કે તો ખબર પડે કોક. અમે કહેવા જેવું રહ્યું જ નહીં તમે તો ભૂલી દો છો બધું શું કહેવાનું હોય હું ભૂલી ગયો હું. અરે લેવાનું પછી હાલવાનું હોય એટલે ભૂલી જવાનું અલ્યા હું લીધું ને હું હાલવાનું. હા બધાને હાચવો પેલા મનુજી આખી જોડ લઈ આલી અને પેલા કુંવરિયાને ડાયલાને બધાને હાચવો અને ભાઈને ભૂલી જવાનું એટલે તખા યાર થોડી ઘણી તો શરમ કર. અને પેલા મનુજીને પાછી આખી જોડ લઈ આલી અને ભાઈને ભૂલી ગયા ભગવાન હાચવે અને ભાઈને ભૂલી ગયા અલે નહીં ભૂલી ગયો યાર બધું યાદ છે પણ તારા તો સુન મારા હોય એટલા ચમ અને બાયડીઓ પાછા 5,000 રૂપિયા વાળા તો હાલા લીધા અને ભાઈને ભૂલી ગયા એટલે આયો અવસર એટલે ચાલુ કર્યું બધું આ પાછું. તાણે પછી અત્યારે કહેવાનું હતું અત્યારે જ કહેવાનું હોય તાણે તખા તારા જોનમાં તો યાર આવવું જ પડશે. હું નહીં આવું જો તું નહીં આવે ને તો જોન હેડા નહીં અને પબ્લિક વાતો કરશે તખા. અરે વાતો કરવી જ કરે હું નહીં આવું તારા લુગડો લેવા હોય તો માગવો તક. એટલે હું ભિખારી છું ભિખારી છું તે તારા પાસે માગું લુગડો બીજો કીધું ભિખારી સુધું. તાણ પછી માગવાની વાતો કરીશ ને સારું યાર કશો વાંધો નહીં ડબલ લુગડો લઈ આલ્યો એવું હોય છે તો. અરે ડબલ નહીં લેવો એ વખત ભૂલી જાય હું શું કરવાનું એટલે તારા નહીં આબુ નહીં આબુ સાચું કે છે. સાચું કહું છું ના ના આબુ તો પડશે જ યાર તારે. નહીં આબુ કીધું ને પણ હેરકી યાર નહીં આબુ હાથે કરીને કે કા મારી આબરૂ કાઢી છે હેરકી યાર. હું નહીં આવું કાકા તમે એવું હોય લુગડો જોવું છે ને તારે લેર અત્યારે લઈ આવી યાર. અમે અત્યારે તારો ભાઈ સિલેલા તાત્કાલિક હવે હવે શિવડાવવાનો નવો શિવડાવવાની હું તૈયાર લાવશું. નહીં લાવો જો તકા તું નહીં આવે ને તો કપૂરની આબરૂ એ મારા નહીં જોવાનું તું તાર જા પૈણીએ હું નહીં આવું કશો વાંધો નહીં ગમે તે કરીને મારા ડાયાજીને અને આ કુંવર બધા લાઈન ભેગા કરીને તકાજીને તો લઈ જ જવા પડશે નકર ગફૂરની આબરૂ નું જવા દેજે તકા. લઈને જો બધાને પૈણી આવો નહીં આવવાનું જો કે અવસર આવે એટલે યાદ રાખવાના નહીં ભૂલી જવાના ભાઈઓને અને અમે યાદ રાખીને લઈ આવીએ બધું જોયું ડાયાજી આ લોકો ખરા ને અમારા અવસર આવે છે ને એટલે પાછો ગાલે છે. મને તો કપૂર ચેદાર જ શક પડતો. તાને? કપૂરજી આપણે મૂકીને ઘેર આવતા ને મારા મગજમાં થોડું બેઠું તો હતું કે કોઈક કારણ પડી જવામાં. તાને ના કહેવાય તમાર એટલે મને હું ખબર કે અરે તકોજી આવું કરજે. લ્યો, આ- તાર ભાઈ છે જોન હે ડોવા થઈને હુઈ રહ્યા છે. એ તકાજે જો સા હું ચમકો છો પેલા આદમી દાજી આવો ચમ બે રહ્યા છો તે મારા નહીં મેળ આવે એવો દાજી યાર ચમ મેળ નહીં આવતો પણ આજે મારા હારીને ભણ્યા વિવાહ છે કા મારે ઈ જવાનું છે એટલે તકાજી તમારે શરમ આવે છે આ ઘેર પોતાના ભાઈનો છોકરો બન્યો છે અને તમે હાડીના પોણિયાનો વિવો જવાબ કહો છો. એ વહેલા મુહૂર્ત લીધેલું આ પાછળથી લીધું છે એટલે એ પાછળથી લીધું બરોબર છે પણ હું તો તમારો ભાઈ શકા રે આ તમારા ઘરનો વિવો નહીં ઘરનો વિવાહ શું કરવાનું ઘરનો ને ભૂલી જાય એવું કરવાનું કેમ ચોકડ ભૂલી જાય તમારે અરે ભૂલી જા કોઈ યાદ રાખતા નહીં કપૂર ચોકડ ભૂલી ગયો તું મને નહીં ખબર ને હાની વાત કરે પણ છે. તમારે સાહુ મને કહો તો ખબર પડે કે લેવાનું હોય એટલે યાદ રાખીને લઈ લેવાનું અને હાલવાનું એટલે ભૂલી જવાનું એટલે તાર કપૂર હું લીધું ભાઈ ડાયાજી મેં તો કશું નહીં લીધું યાર. તમારે હું રહી ગયું છે મને કહો તો ખરા દાદાજી એ બધી વાત છોડો ને મારા હે ને મારા હારી ભણ્યા વિવાહ મારા જવું પડશે અરે એ તકાજી તમારે શરમ આવે છે આ જોજો, આ તમે
આવા અવસર તમે આ ભાઈનું રોવડાવો આ સારું લાગે છે તમને મારો વિચાર આવે એટલે ભાઈનું ભૂલી ગયા. તમે પેલા ભૂલી જશો, હું તો નહીં ભૂલી ગયો. પણ હું ભૂલી ગયો તો કપૂર આ શું બે ભેળા જ મેળો નતો હતા તો હું ભૂલી ગયો તો કપૂર લે એ એ ડાયાજી, કપૂર બધા લે કપૂર અવસર સ્વાતી રાખ ડાયાજી અવસર હોય એટલે ભાઈ ભાઈનું હું લઈ આલે કયો? હું લઈ આલે? આમ હું લેવાનું મારા ચોખવટ તો ભાઈને? કરો તો ખાજી. તમને ખબર હશે કે તમે તમારા ભાઈને લઈ આલ્યો હશે કા? પણ દાદાજી હું લેવું છે કે તો કોઈ પણ હું લેવા છે તમારે કયો તો ખરા અરે અમે અમારો અવસર હતો ને એટલે ઈવાને જોર લુગડો લઈ આલ્યો અને અમે તો કશું ના લઈ આલ્યું. એટલે એટલા જ વાત પડી છે અરે એટલા પડી જ રાખ કતાણ મારે શું પહેરવાનું. હું કેટલા હરખથી એ લુગડો વાળો છે ને એ દાડા હંગાતી જોતો. મેં કીધું મારો ભાઈ રહ્યો ને એ શેરવાની મને જોરદાર લઈ આલ છે. હું લઈ આલા કશું ના લઈ આલ્યો. હાથ રૂમાલ લઈ આલ્યો હોત ને તો હાથ લુખવા થોત. એટલે લુગડો માટે જ તમે બેસી રહ્યા છો એમ ને અરે બેહી જ રહું પડા કા ઈવન લઈ આલ્યો તે ભૂલી જા. અરે ભલા આદમી એને બધી ગેર અવસર હોય ને એટલે એના મગજમાં ના હોય એવું બધું અને અમારે શું મગજમાં હશે આ તો તમે લઈ આવ્યો છે તે તમારે લઈ આવ્યો છે તે અમે શું કરવાનો? 500 રૂપિયા જોર લેતી રહ્યો હવે. એ 500 રૂપિયાની જોર કોઈ અમે નહીં લઈ આલી પેલા. અરે લેર મુ આધાર મુ આલ દે લેર લેરજે. કોર એમ તો મેં કીધું હે લઈ આલું કોઈ નહીં માનતો. તખાજી આ 500 રૂપિયા લુગડો તો થી તમારો લાખ રૂપિયાનો અવસર પેડાય આ ચાલે ખરું અને તમે તો મોટા છો કેટલો ખોટો છે. મોટા એટલે ખોટા નહીં, તમે જાણા છો ને એ ખોટા છો. વાત કરી છે પણ આ બધું એને ખબર ના હોય એ પહેલી અવસર કરે છે તમે અવસર મોડી કરે છો તમને ખબર હોય એને હું ખબર હોય બાપડા હા એટલે તો અમે અવસર પહેલા કર્યો તો કીધું યુવાન યાદ રાખ અને ભૂલી ગયા. પણ એને ખબર ના હોય બાપા એ જેણો છે તમારાથી તમારે નામ જાવ પડે કે કપૂર આ રીતના ઓમ વ્યવહાર કર આ રીતના ઓમ કર એ બધું તમારે શીખવાડવું પડે એને તમે ઉભા રહેતા કર અને તારા આવી રીતના લુગડો માટે રિહાવું હતું તે તારા બજારમાં મને કહેવું હતું કે તારા કે ભાઈ મેં કપૂરનો લુગડો લીધો છું તે કપૂર મને લઈ આવે તારે મને વાત તો કરવી પડે કે એટલે હું પરભારાને પૂછું એટલે પરભાળવાનો અમે ચો આવે છે મારે પરભારાને પૂછવાનું કે મને લુગડો લઈ આલો. પર ભારત છે લે અરે પરભારા જ કહેવાય કે તાણે વાત કરી છે એટલે પરભાળા તો વાત કરજે પણ કોકને કહે તો ખબર પડે કે એ મારે તમને શું કહેવાના હોય ઈવાન યાદ રાખવું પડે કે તું તારે એને લખી કેવું દેવું પડે. હતું લખી દેવું પડે કે ભાઈને આ અવસરમાં આ લઈ આલી તું યાદ રાખવું પડે. એવું બધું એને ખબર ના હોય યાર કેમ યાદ ના હોય? બધો લુગડો ફાડી નાખ્યો ને પહેરીને. તખાજી આ તમારો ભાઈ છે જાણો છે અને તમારે એને શીખવાડવું પડે બધું એને ના ખબર હોય આ બધી અવસર તમે કરો છો તમારે ખબર હોય કે ના હોય એવું હોય તો લે આ 10,000 આલું હે લુગડો લઈ યાર હે કપૂર લે એવું તો 1000 રૂપિયા લુગડો લઈ આવે આજે હું આલું છું નહીં લેવા દાજી એટલે તાણ હું તમે 500,000 રૂપિયાના લુગડામાં તમારો લાખ રૂપિયાનો અવસર પેડાવો છો અને તમારો લાખ રૂપિયાનો સંબંધ હતા બે ભાઈઓનો એટલે એવું નહીં દાદાજી અરે ને પાછા ફરીથી યાદ રાખ્યું કે એટલા મેં યાદ કરાયું. એટલે ભાઈ એ ભૂલ કરે જાણો છો તો ભૂલ કરે પણ આપણે ભૂલ સ્વીકારી લેવી પડે એની અરે આપણે એને સમજણ પાડવી પડે ઘડી ઘડી સ્વીકારવાની. આ તો તું મોટો છો તારે એને સમજાવવો અને પડે પછી તારે અમે યાદ રાખજો પાછા. આવું આવું તો નહીં કરે ભાઈ ઓ હારું હેડો હું નહીં આવું પેલું છું. પરસ કભા ભરાઈ અને હડો એટલે હું નહીં આવું છું. મારે પાણી મેળવાનું છે. હજી પાછું ના અવાજ છે અમે ડાજી એવું છે મારા લુગડો લાયા નતા એટલે મારા આપવા નતું. હું કા પાણી મેળ પેલા મિલી રાખું. હારો હડો જલ્દી નહીં નાખો હડો ફટાફટ હડો. હારું હું આવું છું ને. હા, જલ્દી ફટાફટ નહીં નાખો હડો. પૂછો ભાઈ કપૂર હું કહું છું લાલ કલરની શેરવાની પહેરું ગુલાબી કલરની. ગુલાબી હારી લાગશે ભાઈ. અરે ગુલાબ જેવો લાગો કે તો હા ગુલાબી પહેરજો અને ગફૂર પેલું પરસ છે ને એ હાલજો ભાઈ ને ખબર પડાય જલ્દી આ તારા પર ગફુર પેલો ફુવારો લાવે છે હા ઓ છે બધું જ છે ચિંતા નહીં આના કરવાની. ઉપર સોટી દેવાનું ચોકન મેચ થઈ જવું જોઈએ. તો એ દાડા વરાવાર એ કહું કે ના અહીંયા તારે એ તો અમારા ભાઈઓની વાત છે. ભાઈ એની વાત કરી દે પણ બધું લેવરા તારે રહું ના પડે યાર ગાડીમાં આગળ બેહવાનું છે. એ તો બધું લઈ આલ્યું જ છે અને ચેટા પેલા લાવે ને ઉપર ફૂટી અરે બધું જ છે. હું ફોડ્યો પેલા હા, તું ફોડ દે. ઓ પાછો હું આવું નહીં જલ્દી આગળ બેહવાનું છે ગાડી ફેરતા. અને હું કહેતો મારા થોડા મોજરી જાય ને થોડી તૂટી જાય આપણે પડી છે પેલી નવી લાદ આવી અરે રહી હાલ તું એ પહેરજે મને એ હા તૂટી ગયેલી હું પહેરો. હારું, હું આવું. આ દાડા એ બેવાઈ તૂટી જઈ ના પહેરાવો હારે દાદાજી અમે પાછું મારે જવાનું તો હતું અને જવું હતું પણ મેં કીધું આ 2-4 જણ છાણે બોલાઈને આવવાનું હું જાઉં થોડા ઘણા કગરે ને તો પાછી અવસરમાં મજા આવે અને એટલે આપણે હે ને સંભાર રાખે ને હોર રાખે અને ભાઈ કરે જ હોય અને આમ તો પાછા સંભારીએ ના અરે ઓછા નહીં પાછા. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.